નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. કેમ છો? મજામાં? કોરોનાના કાળની અંદર આપણે અત્યારે બધા જ ઘરની અંદર છીએ. તો ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર એક લાસ્ટ લેક્ચરની અંદર નવો પોર્શન ભણ્યા, જેને આપણે શું કીધું છે કે રાસાયણિક દ્રાવણ દ્વારા જેને આપણે વિદ્યુત કોષ એવું નામ આપ્યું. એ વિદ્યુત કોષની અંદર ચાર્જિંગ થાય ત્યારે મળતું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે એ વિદ્યુત કોષનું બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ડિસ્ચાર્જ થાય ત્યારે એ વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોયો. હવે આવા વિદ્યુત કોષો એક સાથે વધારે શ્રેણીમાં જોડાયેલા હોય, સમાંતરમાં જોડાયેલા હોય કે શ્રેણી કે સંયોજન એટલે કે શ્રેણી કે સમાંતરનું સંયોજન હોય ત્યારે એનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એના વિશેની માહિતી આપણે લેવાની છે. જેમ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ છે, એવી જ રીતે વિદ્યુત કોષોનું પણ શ્રેણી અને સમાંતર જોડાણ છે. તો ખાસ પ્રશ્ન વાંચવો. પરીક્ષાની અંદર કે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય તો આવા પ્રશ્નની અંદર કરે છે. કારણ કે આપણે શું હોય કે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ આપણે સુવ્યવસ્થિત રીતે જોયું છે. તો પ્રશ્નને અધૂરો વાંચી શ્રેણી સમાંતર એટલું જોઈ અને તરત જ અવરોધો માટે શ્રેણી સમાંતર લખવા મળે, અથવા તો વિદ્યુત કોષ માટે શ્રેણી અને સમાંતર જોડાણ લખવા મળે. પણ ખાસ પ્રશ્નના હેડિંગને એક બે વખત વાંચવું અને વિચારવું. તો અહીંયા આપણે વાત કરશું વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો આપણે જોઈએ, ચાલો પ્રશ્નનું હેડિંગ એવું છે કે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. પેલું જોડાણ લઈએ આપણે, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. જેમ અવરોધમાં બે કે બે કરતા વધુ અવરોધોને શ્રેણીમાં જોડી એનું પરિણામી અવરોધ મેળવ્યો હતો, એવી જ રીતે વિદ્યુત કોષોને બે કે બે કરતા વધારે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી એમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો પરિણામી ઈએમએફ પણ કહી શકાય. શું કહી શકાય? પરિણામી ઈએમએફ શોધવાનો છે. પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે તેમનું પરિણામી ઈએમએફ નું સૂત્ર તારવો અથવા તો સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર તારવો. આવો પ્રશ્ન આપણે પૂછાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એવા વિદ્યુત કોષો માટેની વાત કરશું. તો જોવો જોઈએ, અહીંયા હું એક સર્કિટ દોરું છું, પરિપથ દોરું છું. આ પરિપથની અંદર આકૃતિની અંદર આપણે જોઈએ, જો એક વિદ્યુત કોષ છે જેનો આંતરિક અવરોધ હું બોક્સમાં દર્શાવીશ. બીજો જ વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડેલો છે અને એનો આંતરિક અવરોધ અહીંયા દર્શાવું છું. આંતરિક અવરોધ ન દર્શાવો તો પણ ચાલે, પરંતુ સમજવા માટે ખૂબ જ સરળ પડે એટલા માટે આપણે આંતરિક અવરોધ અહીંયા દર્શાવેલા છે. તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ એટલે શું? સામાન્ય બાબતમાં વાત કરીએ તો વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ એટલે વિદ્યુત કોષ બે કે બે કરતા વિદ્યુત કોષોના ધન અને ઋણ ધ્રુવો સળંગ એક સાથે જોડાયેલા હોય અને એના બાકીના બે છેડાઓ અલગ અલગ હોય. આ પ્રકારે જોડાયેલા આ પરિપથના વચ્ચે રહેલા વિદ્યુત કોષોના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. તો ઉદાહરણ તરીકે અહીંયા હું વાત કરું છું કે આ એ બિંદુ કહી દઉં, અહીંયા બી બિંદુ કહી દઉં છું અને અહીંયા સી કહી દઉં. આ આપણા માટે એપ્સિલોન 1 એટલે કે પ્રથમ વિદ્યુત કોષ જેનો આંતરિક અવરોધ R1 છે. બીજો વિદ્યુત કોષ એપ્સિલોન 2
જેનો આંતરિક અવરોધ R2 છે. રેડી? તો ચાલો અહીંયા જે આપેલું છે એના વિશે આપણે વર્ણન કરતા છીએ. બીજું કે આમાંથી પસાર થતો પ્રવાહ આ દિશામાં લંબવતી રહે. તો પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે. તો આગળ આપણે અવરોધના શ્રેણી જોડાણમાં પણ ભણી ગયા કે પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય આવા પ્રકારના જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. તો અહીંયા વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ છે. તો એમાં પણ પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે. ચાલો અહીંયા લખું છું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF તેમજ R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલ છે. તો હવે પ્રશ્ન આપણો એવો છે કે આ બંને વિદ્યુત કોષોનું સમતુલ્ય EMF અથવા તો A અને C વચ્ચેનો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું પેલા આ એપ્સિલોન 1 અને જેનો આંતરિક અવરોધ R1 છે એવા એપ્સિલોન માટે એવા EMF ધરાવતા વિદ્યુત કોષ માટે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં. તો અહીંયા લઉં અહીં બિંદુ A અને B વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લઈ. તો હું કહી દઉં કે A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VA જેટલું છે, B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VB જેટલું છે અને C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VC જેટલું છે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો A થી B તરફ જઈએ તો જો જે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ હમણાં આપણે કિર્ચોફના નિયમ ભણશું એની અંદર આવશે, પણ અહીંયા આપણે જોઈએ છીએ કે ધનમાંથી પ્રવાહ બહાર નીકળે છે. ધનમાંથી પ્રવાહ બહાર નીકળે છે એટલા માટે EMF એટલે કે વિદ્યુત કોષનું ડિસ્ચાર્જ થતું હશે. તો એના માટે હું વાત કરું કે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ બરાબર VA માઈનસ VB. VA એટલે એપ્સિલોન 1 જેટલું વિદ્યુત સ્થિતિમાન અને I જેટલો પ્રવાહ પસાર થાય તો અવરોધ સાથે EMF કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાન V IR પ્રમાણે માઈનસ IR1. પ્રવાહ તો સમાન જ છે. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. ચાલો સરળ છે. ડિસ્ચાર્જ થાય છે તો ધનમાંથી બહાર નીકળે. જો ધનમાંથી અંદર જતું હોત તો ચાર્જિંગ થતું હોત તો અહીંયા શું લે? પ્લસ લે. આટલું ખાસ યાદ રાખવાનું છે. બીજું આપણે લઈ જો બિંદુ B અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સીધું લખીએ VBC VB minus VC epsilon 2 minus IR2. રેડી? સમીકરણ 2 એટલે કે એપ્સિલોન 2 માઈનસ I જેટલો પ્રવાહ, R2 જેટલો આંતરિક અવરોધ માઈનસ IR2. તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આથી A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? તો કે બંનેના સરવાળા જેટલો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V
બરાબર, જેને VAC વડે દર્શાવવો તો વાંધો નહીં, કુલ V કેવો હોય તો વાંધો નથી. તો શું થશે? VAB પ્લસ VBC. ચાલો કિંમતો મૂકું છું. તો માટે V બરાબર VAB એપ્સિલોન 1 માઈનસ IR1 પ્લસ એપ્સિલોન 2 માઈનસ IR2. સમીકરણ 1 અને 2 પડતી કૌંસમાં લખો તો લખી શકાય. રેડી? માટે V is equal to epsilon 1 ક્રમમાં ગોઠવો પ્લસ એપ્સિલોન 2. હવે આ બંનેમાંથી જોવો જોઈએ માઈનસ I કોમન નીકળે, માઈનસ I કોમન નીકળે તો માઈનસ I કૌંસની અંદર R1 પ્લસ R2 સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. હવે આપણે એવું વિચારીએ કે અહીંયા બે વિદ્યુત કોષોની જગ્યાએ A અને C ની વચ્ચે બે વિદ્યુત કોષોની જગ્યાએ A અને C ની વચ્ચે હવે હું કંઈક એવું ગોઠવું છું. ઉદાહરણ તરીકે જેનો EMF અને આંતરિક અવરોધ, જેનો EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ હોય, જેને ઇક્વિવેલન્ટ સમતુલ્ય એવું નામ આપીએ, અને જેનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તેવા એક વિદ્યુત કોષને A અને C ની વચ્ચે જોડ્યો છે. તો આનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે આકૃતિ પરથી V બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I જેટલો પ્રવાહ હોય તો I R ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર 4. આપણે એવું ધારી લીધું છે, વિચારી લીધું છે કે બે વિદ્યુત કોષોની જગ્યાએ આપણે શું કર્યું છે? A અને C વચ્ચે આવું જોડાણ કર્યું છે. તો સમીકરણ 3 અને 4 ને સરખાવો તો શું થશે? સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો સરખાવવું જોઈએ. V is equal to epsilon 1 plus epsilon 2 is equal to શું થાય? એપ્સિલોન ઇક્વિવેલન્ટ. તો સમીકરણ 3 અને 4 પરથી એપ્સિલોન ઇક્વિવેલન્ટ is equal to epsilon 1 plus epsilon 2 અને R equivalent is equal to સમતુલ્ય. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય R1 plus R2. તો પરિણામી સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે આ ખૂબ જ મહત્વનું છે. તો એનો મીનિંગ એવો થાય કે કોઈ પણ વિદ્યુત પરિપથની અંદર n જેટલા વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી દેવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ સમતુલ્ય EMF દરેકના EMF ના સરવાળા જેટલો તથા તેમના અવરોધ એટલે કે આંતરિક અવરોધોના પણ સરવાળા જેટલો થાય છે. તો અહીંયા વિચાર લઈ, ધારો કે n જેટલા વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલ હોય ત્યારે શું થાય? તો કે સમતુલ્ય EMF આટલું થાય. એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n અને એનો આંતરિક અવરોધ R equivalent is equal to R1 plus R2 plus up to plus Rn જેટલા અવરોધોને બધી કિંમતો આમાં મૂકી દો એટલે તેમના બે છેડા વચ્ચેનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હવે અહીંયા આકૃતિની અંદર બીજી એક મહત્વની વાત સમજવી જરૂરી છે. જેમ કે અહીંયા જો શ્રેણી જોડાણમાં
ε1 અને ε2 ના શ્રેણી જોડાણમાં ε1 ના ઋણ સાથે ધનની જગ્યાએ અહીંયા ધન છે તો ઋણ સાથે ધનની જગ્યાએ જો ઋણ સાથે ઋણ જોડવામાં આવે એટલે કે કંઈક આવું કનેક્શન કરવામાં આવે અહીંયા હું દોરું છું જુઓ આ ε1 નો ધન અને ઋણ તો ε2 નો ઋણ સાથે ઋણ જોડવામાં આવે ε1 અને ε2 છે તો એવા સમયે જો ધન સાથે ધન ન હોય અથવા તો ઋણ સાથે ઋણ જોડવામાં આવે તો સમતુલ્ય EMF આપણે જોઈએ જો ε1 ના ઋણ ધ્રુવ સાથે ε2 નો ઋણ ધ્રુવ શ્રેણીમાં હોય તો સમતુલ્ય EMF માત્ર EMF માં ફેરફાર થશે સમતુલ્ય EMF કેટલું થશે તો હું અહીંયા લખું છું જો સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સમતુલ્ય EMF એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને અહીંયા આપણે લખી શકીએ હાલો અહીંયા લખીએ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ε1 માઈનસ ε2 શું થાય ε1 માઈનસ ε2 અહીંયા પણ લખી જ નાખું છું ચાલો ε1 માઈનસ ε2 કે જ્યાં ε1 ઇઝ ગ્રેટર ધેન ε2 કન્ડિશન શું ε1 ઇઝ ગ્રેટર ધેન ε2 કે જ્યારે વિદ્યુત કોષના ધ્રુવો બદલાવી નાખવામાં આવે ત્યારે જો આ ધન સાથે ઋણ છે પણ ઋણ સાથે ઋણ ધ્રુવ શ્રેણીમાં હોય ત્યારે આવું થશે તો n જેટલા વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તેના સમતુલ્ય EMF સાથે એના સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધના સમીકરણની વાત કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ જોઈએ. વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ એટલે કે બે કે બે કરતા વધારે વિદ્યુત કોષોને સમાંતર જોડેલા હોય ત્યારે તેમના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અથવા તો સમતુલ્ય EMF નું સમીકરણ આપણે તારવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો છે એટલે કે 3 માર્ક્સ ની અંદર કે 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એવો આ અગત્યનો પ્રશ્ન છે. તો ચાલો જોઈએ અત્યારે આપણે બે વિદ્યુત કોષોને સમાંતર જોડશું. બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડશું. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યુત કોષ છે ε1 જેનો આંતરિક અવરોધ R1 છે. રેડી? બીજો વિદ્યુત કોષ છે ε2 જેનો આંતરિક અવરોધ R2 છે. હાલો આનો આંતરિક અવરોધ R1 ε1 ε2 આંતરિક અવરોધ R2 તેમને કોઈ એક જ બિંદુએ ભેગા થતા હોય એ રીતે અહીં આપણે જોડીએ. તો આ બિંદુ A અને હું B1 કહી દઉં, આ B2 કહી દઉં અને આ બિંદુ C. તો બે વિદ્યુત કોષોને એવી રીતે જોડવામાં આવે કે જેમના ધન અને ધન ધ્રુવો ઋણ અને ઋણ ધ્રુવો એક જ બિંદુએ ભેગા થતા હોય તો આવા પ્રકારના વિદ્યુત કોષોના જોડાણને વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કહેવાય. અથવા એમ પણ કહી શકાય ધન સાથે ઋણ ભેગો થતો હોય, ઋણ સાથે ધન ભેગો થતો હોય એવું પણ જોડાણ હોઈ શકે. તો આવા પ્રકારના વિદ્યુત કોષના જોડાણને શું કહેવાય? વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. હવે યાદ કરો અવરોધોનું સમાંતર જોડાણ કે જેમાં વિદ્યુત પરિપથની અંદર એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડેલા હોય કે જેથી તેમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય. તો અહીંયા પણ પ્રવાહની વાત કરી તો કુલ પ્રવાહ ધારો કે પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ I છે. આમાંથી પસાર થતો પ્રવાહ I1 ε2 માંથી I2
તો જુઓ તો એપ્સિલોન 2 માંથી બહાર નીકળતો પ્રવાહ I2 અને એપ્સિલોન 1 માંથી બહાર નીકળતો પ્રવાહ I1 બંનેનો સરવાળો થઈ અને કુલ પ્રવાહ કેટલો થાય છે I જેટલો થાય છે. તો ચાલો આકૃતિ સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એના માટે સમતુલ્ય EMF તારવવું છે, શોધવું છે. તો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF ધરાવતા બે વિદ્યુત કોષોને A અને C વચ્ચે સમાંતરમાં જોડેલ છે. હવે વાત કરીએ પ્રવાહની. તો એપ્સિલોન 1 માંથી બહાર આવતો પ્રવાહ I1 અને એપ્સિલોન 2 માંથી બહાર આવતો પ્રવાહ I2 છે. એપ્સિલોન 1 માંથી બહાર આવતો પ્રવાહ અથવા તો એપ્સિલોન 1 માંથી વહેતો પ્રવાહ I1 અને એપ્સિલોન 2 માંથી બહાર આવતો પ્રવાહ I2 છે કે જે કુલ પ્રવાહ કેટલો છે I જેટલો. આથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. સમીકરણ નંબર 1. I1 અહીંયા ભેગો થાય, I2 અહીંયા ભેગો થાય તો કુલ પ્રવાહ કેટલો અહીંયા આવ્યો તો અહીંયા પણ I થઈ જાય. તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I બરાબર I1 I2 બન્યો. હવે આપણે શું શોધવું છે તો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ના અલગ અલગ EMF શોધી લઈએ. તો ચાલો પહેલા વાત કરીએ તો એપ્સિલોન 1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એપ્સિલોન 1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ટૂંકમાં પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકાય. શું થશે તો જેને હું V1 V2 માટે અહીંયા કહું છું તો એને હું V1 વડે દર્શાવી દઉં તોય ચાલશે. ચાલો તો V1 = VB1 minus VB2. VB1 થી VB2. VB1 માટે એપ્સિલોન 1 minus I1 R1. તો શું થશે એપ્સિલોન 1 minus I1 R1. સમીકરણ 1 ઉપરથી I1 ને I2 જોઈ છે તો I1 ને કરતા બનાવ તો V1 માટે અથવા તો V1 ની જગ્યાએ V કેવું હોય તો કહી શકાય. કેમ કે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 વચ્ચે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તો કેવું હોય સમાન હોય. યાદ કરો અવરોધોનું સમાંતર જોડાણ. તો V પણ કહી શકીએ તો V = VB1 VB2 તો એપ્સિલોન 1 IR1. I1 ને કરતા બનાવવો છે તો I1 R1 ને હું અહીંયા કરતા બનાવું શું થશે I1 R1 = માઈનસ નિશાની સહિત આને જવા દો તો એપ્સિલોન 1 - V થાય. એપ્સિલોન 1 - V. હાલો તો I1 બરાબર શું થશે એપ્સિલોન 1 - V ના છેદમાં R1 અને સમીકરણ 2. આ જ રીતે એપ્સિલોન 2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એપ્સિલોન 2 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ. હાલો પોટેન્શિયલ ડિફરન્સ તો સમાન જ છે કારણ કે સમાંતર જોડાણ છે એટલે V જેટલો જ હશે પરંતુ VB1 - VB2 અલગ થઈ ગયો. એપ્સિલોન 2 - I2 R2. એપ્સિલોન 2 - I2 R2. એપ્સિલોન 2 I2 જેટલો પ્રવાહ R2 જેટલો આંતરિક અવરોધ. રેડી? તો ચાલો I2 બરાબર આની જેમ જ શું થશે લખી નાખીએ સીધું
તો I2 બરાબર એપ્સિલોન 2 - v ના છેદમાં R2 સમીકરણ 3. તો સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકો તો શું થશે? સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા, ચાલો 1 માં મૂકો તો કુલ પ્રવાહ I બરાબર I1 ની જગ્યાએ એપ્સિલોન 1 - v ના છેદમાં R1 એપ્સિલોન 1 - v ના છેદમાં R1. રેડી? ચાલો પ્લસ એપ્સિલોન 2 - v ના છેદમાં R2. ક્લિયર છે આટલું? રેડી? હવે R1 છે એપ્સિલોન 1 ને પણ લાગુ પડે છે, v ને પણ લાગુ પડે છે. R2 એપ્સિલોન 2 ને પણ લાગુ પડે છે, v ને પણ લાગુ પડે છે. સેપરેટ આપી દે તો સેપરેટ આપી શું થશે જુઓ તો અહીંયા બરાબર કરીને લખું છું. એપ્સિલોન 1 ના છેદમાં R1 - v ના છેદમાં R1 લખી શકાય, પ્લસ એપ્સિલોન 2 ના છેદમાં R2 માઈનસ v ના છેદમાં R2. ક્રમમાં લખી નાખીએ તો કુલ પ્રવાહ I બરાબર એપ્સિલોન 1 છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 ના છેદમાં R2. આને પેલા લખ્યું પછી આને લખ્યું. હવે આમાંથી કોમન શું નીકળે જોવો જોઈએ, -v કોમન નીકળે તો હું અહીંયા -v કોમન કાઢી લઉં તો અંદર શું વધે? 1/R1 પ્લસ 1/R2. ખાસ ધ્યાન આપજો, -v કોમન કાઢ્યા છે, v નહીં -v તો આ પ્લસ થઈ જાય, આ પણ પ્લસ થઈ જાય, બંનેનો સરવાળો. રેડી? હાલો ક્રોસ ગુણાકાર કરી શકાય આના માટે તો આવું લખી શકાય. અહીંયા ક્રોસ ગુણાકાર કરવો આ બંને માટે તો શું થશે? પ્રવાહ I બરાબર એપ્સિલોન 1 R2 એટલે લસા લઈએ છીએ પ્લસ એપ્સિલોન R1 એપ્સિલોન 2 છેદમાં R1 * R2. શું કર્યું? કઈ નથી કરેલું. R2 અહીંયા જવા દીધા છે ગુણ્યા, R1 અહીંયા ગુણ્યા, નીચે બનેનો ગુણાકાર -v શું થશે? R2 સામે જવા દો તો R1 પ્લસ R2 છેદમાં R1 * R2. ક્લિયર છે આટલું? ચાલો જોઈ છે શું? v જોઈ છે આપણે. શું જોઈ છે? v. તો પહેલા હું આખા પદમાંથી એમાંથી આ પદને હું આ બાજુ લઈ જાઉં, પ્લસ થઈ જશે. રેડી? એના કરતા આને આ બાજુ લઈ જાઉં તો વાંધો નથી. એટલે કે પ્રવાહ આપણને મળ્યો. અત્યારે શું મળ્યો છે? પરિપથમાંથી વહેતો પ્રવાહ મળ્યો. હવે એમાં વિદ્યુત સ્થિતિમાન જોઈ છે, પરિણામી EMF જેને આપણે v વડે દર્શાવ્યું છે, v1 અને v2 વચ્ચે અથવા તો a અને c વચ્ચે પસાર થતું અથવા તો મળતું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પરિણામી વિદ્યુત ચાલક બળ, એ આના ઉપરથી આપણે મેળવવાનું છે. તો હું હવે શું કરીશ જુઓ છો, આ બધાને નિશાની સહિત આ બાજુ લઈ જાઓ, આ બધાને નિશાની સહિત આ બાજુ લઈ જાઓ અને v ને ત્યાં ને ત્યાં રાખો, v ને ત્યાં ને ત્યાં રાખો. રેડી? તો v * R1 પ્લસ R2 છેદમાં R1 * R2. માઈનસ નિશાની સહિત લઈ જશે તો આ માઈનસ થઈ જશે અને આ પ્લસ જ રહેશે. તો શું થશે? એપ્સિલોન 1 R2 પ્લસ R1 એપ્સિલોન 2 છેદમાં R1 * R2 માઈનસ I. શું થઈ જાય? માઈનસ I. ખાસ ધ્યાન આપજો, માઈનસ નિશાની સહિત લઈ ગયા છે એટલે I માઈનસ થઈ જશે. આ માઈનસ થાય તો બચી જાત પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. હવે શું કરીશ? v ને કરતા બનાવવા માટે આને નીચે લઈ જાઓ તો આની નીચે પણ જાય અને આની નીચે પણ જાય. ખાસ ધ્યાન આપજો, મેથેમેટિકલ સ્ટેપ ની અંદર v બરાબર અને નીચે લઈ જાઓ શું થાય? એપ્સિલોન 1 પેલા લખી નાખું R2 પ્લસ R1 એપ્સિલોન 2 I am now R1 * R2. હવે આને નીચે લઈ ગયા તો આ ઉપર જતું રહ્યા, નીચે જતું રહ્યા. શું થાય? કૌંસની અંદર R1 * R2 છેદમાં R1 પ્લસ R2. હવે આને પણ લાગુ પડશે ને આને પણ લાગુ પડશે તો માઈનસ I કરી અહીંયા પણ લખું છું. શું થશે? R1 * R2 છેદમાં R1 પ્લસ R2. આ ખાસ ધ્યાન આપજો, શું કર્યું છે? આખા પદને ડાબી બાજુથી જમણી બાજુએ લઈ ગયા તો એ ભાગાકારમાં જાય.
તો છેદનો છેદ ઉપર ગયો એટલે આ ઉપર જતું રહ્યું અને આ છેદ નીચે ગયો. એ આને પણ ગુણાય અને માઈનસ આઈ ને પણ ગુણાય તો એને પણ ગુણી દીધું. રેડી? હવે મેથેમેટિકલ સ્ટેપ ની અંદર ખાસ ધ્યાન દેવાનું છે. હવે હું આકૃતિ વિખી નાખું છું. અહીંયા લખું છું. ચાલો તો શું થશે? આ ઉડી ગયું, આ બે ઉડી ગયા. વધ્યું શું જો? તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 પ્લસ R2 માઇનસ I R1 into R2 છેદમાં R1 પ્લસ R2. રેડી? એકદમ સિમ્પલ થઈ ગયું. જો શું થયું? એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 એપ્સિલોન R1 પ્લસ R2 માઇનસ I R1 into R1 પ્લસ R2. તો હમણાં લાસ્ટ લેક્ચર ની અંદર જ વાત કરી, લાસ્ટ ની અંદર કે બે આકૃતિની અંદર B1 અને B2 વચ્ચે બે સમતુલ્ય અવરોધ આપણે જોયા હતા, બે વિદ્યુત કોષો જોયા. આ બે વિદ્યુત કોષોના સ્થાને હવે કોઈ આ પણ જોડી દો. ઉદાહરણ તરીકે આપણું આ A બિંદુ હતું, આ B1 હતું, એની સાથે એપ્સિલોન 1 એપ્સિલોન 2 જોડ્યો હતો. એની જગ્યાએ હું એવું કરું છું કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને જેનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય, આ B2 અને આ C, એવા કોઈ વિદ્યુત કોષને જોડી દેવામાં આવે તો આવી આકૃતિ પરથી સમતુલ્ય EMF કેટલું થાય જોવો જોઈએ. કેટલું થશે? રેડી? તો અહીં લખી, અહીં એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ના સ્થાને એપ્સિલોન ઇક્વિવેલન્ટ EMF ધરાવતા વિદ્યુત કોષને જોડતા ચાલો આવા વિદ્યુત કોષને જોડવાથી પરિણામી EMF V is equal to એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I જેટલો પ્રવાહ, કુલ પ્રવાહ I માઈનસ I R ઇક્વિવેલન્ટ થાય. સમીકરણ નંબર આને હું 4 આપી દઉં અને હું 5 આપી દઉં. તો સમીકરણ 4 અને 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી શું કહી શકાય જોવો જોઈએ. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની જગ્યાએ લખાય અને R ઇક્વિવેલન્ટ ની જગ્યાએ આ લખાય. માટે સમીકરણ 4 અને 5 પરથી એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 R2 પ્લસ R1 એપ્સિલોન 2 અથવા એપ્સિલોન 2 R1 ક્રમમાં બદલાવી શકો છો છેદમાં R1 પ્લસ R2 તથા R ઇક્વિવેલન્ટ બરાબર R1 into R2 છેદમાં R1 પ્લસ R2. સિમ્પલ. તો n જેટલા વિદ્યુત કોષોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે ઇક્વિવેલન્ટ કરી અને આ રીતે શોધીને આ સૂત્રમાં મૂકી દેવાનું. સરળતાથી બે છેડા વચ્ચેનો શું મળશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. હવે બીજી કન્ડિશન, જેમ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા હતા ત્યારે n જેટલા વિદ્યુત કોષો માટે લખ્યું. તો અહીંયા પણ આપણે વિચારીએ કે n જેટલા વિદ્યુત કોષોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય EMF ની વાત કરીએ તો શું થશે? સમતુલ્ય EMF. રેડી? તો સમતુલ્ય અવરોધ તો આપણને ખબર છે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ પ્લસ આ કરશો એટલે આગળ આવશે 1/Rn. અને સમતુલ્ય EMF શું થાય? તો કે R1 ના એપ્સિલોન 1 ના છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 ના છેદમાં R2. રેડી? પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n ના છેદમાં Rn, જેને એપ્સિલોન ઇક્વિવેલન્ટ કહેવાય 1. રેડી? તો આ રીતે એનો સમતુલ્ય EMF શોધી શકાય છે.
તો આ હતું વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કે જેના n જેટલા વિદ્યુત કોષોને સમતુલ્ય રીતે સમાંતરમાં જોડેલા હોય ત્યારે એનું સમતુલ્ય EMF. આ સમીકરણ ખાસ આપણા માટે અગત્યનું છે જે 3 માર્ક્સની અંદર કે 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે.